નવરાત્રિના આયોજકો માટે એએમસી દ્વારા નવી ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે। ફાયર સેફટી અંગે આ નવી એસઓપી જાહેર કરવામાં આવી છે। આયોજન કરતા પહેલા ફાયર સેફટીનું સર્ટિફિકેટ તમામ ગરબા આયોજકોને લેવું પડશે અને ઓછામાં ઓછા 2 ઇમરજન્સી એક્ઝિટ ગેટ ગ્રાઉન્ડની અંદર ફરજિયાત કરવામાં આવ્યા છે, જેમાં સલામતીના ભાગરૂપે આ હેતુથી નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં આયોજકોએ એએમસીના 32 જેટલા ટોટલ મુદ્દાઓ છે તેનું પાલન કરવાનું રહેશે। ફાયર સેફટી માટે આયોજકોએ ઓનલાઈન અરજી પણ કરવાની રહેશે, જેમાં પોલીસ અને ટ્રાફિક સહિતના જે વિભાગો છે તેની પણ મંજૂરી લેવી પડશે। નવરાત્રિના જે આયોજકો છે તેમના માટે આ મોટા સમાચાર કહી શકાય છે અને તેમના માટે એક નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે એએમસી દ્વારા, અને તેમાં ટોટલ 32 જેટલા મુદ્દા છે જેને ધ્યાનમાં રાખી અને તેમના દ્વારા આયોજન કરવામાં આવશે। જે ગ્રાઉન્ડ છે ગરબાનું ત્યાં 2 ઇમરજન્સી એક્ઝિટ ગેટ હોવા પણ જરૂરી છે। આ સાથે જ નવી ફાયરની જે એસઓપી છે તે લાગુ કરવામાં આવી છે, તો તેના પણ તમામ નિયમો છે તેને અનુરૂપ તૈયારી ગરબા આયોજકોને કરવાની રહેશે।